આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. જેવું સાહેબ તમે સમજી ગયા, ફોલ્ટ વાળા પૈસા પડાવવાના. સમજી ગયા? ફોલ્ટ વાળી એમ? ફોલ્ટ એટલે શું ફોલ્ટ? ફોલ્ટ કરે એમ કે આપણી ઉપર આમ કે એટલા પૈસા લઈ લેવાના, ભલે કરે એમ એમ. એટલે એને બે ત્રણ ચાર છોકરીઓને એવું કર્યું છે ને 9 છોકરીઓ હતી. એટલે એ ભાઈ 9 છોકરી હતી એમ? હા. તમારા વેવાય ને? હા, એટલે પૈસા લઈને આવું કરતા એમ છે. અને બધી એમ કરતા? એટલે 4-5 તો મેં જોયું આવું કર્યું તો પછી કીધું આને તો આપણે ઘરે ગયા પછી તો શું થાય જો ને એમ થયું. નકર અમે ખર્ચો અમે આપ્યો હતો એનો, સમજ્યા? હે તો એવું કર્યું? તો એવું કર્યું. એટલે શું કરો બીજું થયો જી? એટલે આમ કાયદેસર જ્ઞાતિના રિવાજ લગ્ન કર્યા હતા? હા, લગ્ન કર્યા હતા. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો, મારું છે બોલો? હા બોલું છું. હે? હા બોલું છું. મારે એક છોકરાનું કરવાનું છે, એ બાબતથી પૂછવાનું હતું. કેમ નથી થયું છે છોકરાનું? ના ના, એકવાર થઈ ગયું હતું, સમજ્યા? પછી એને માંડી વાળ્યું કે હવે નથી કરવું, સમજ્યા? હવે કેમ પાછું બંધ થયું? પણ હવે એમાં શું છે, દીકરી હતી હારે વહી ગયો. હા બરાબર. અને અમે 3 જણા છે, મા બાપ ને દીકરો. હવે પછી એમ છે કે એકલા શું કરવું, એટલે ઉંમર થાય એટલે સાહેબ બધાને એમ થાય. હા પછી તો બધાને થાય જેવું, સાચી વાત. એવું છે. આપણે મેલું છે યુટ્યુબમાં? હે? યુટ્યુબમાં મૂકવું છે આપણે? હાલો. હા યુટ્યુબમાં મૂકવું છે ને પૂછું? હા મેલું છે ને? હા. એક મિનિટ ચાલુ રાખો. આ તમારો વોટ્સઅપ નંબર છે? હા, મારો ફોન નંબર છે. કે બે એક જ ન કહેવાય કે એમાં કઈ ફેર હોય? ના, એ જુદો હોય પાછો. હા તો હું પછી આપે બીજું. હા કાંઈ વાંધો, અત્યારે વિગત આપી દો તમે. 15 વીઘા જમીન છે. એક મિનિટ. હાલો. એક મિનિટ ચાલુ રાખો. હા ચાલ. કેમ શ્વાસ ચડે છે? ના ના, એ તો પંખો હાલતો કર્યો. હા મેં કીધું આમ કેમ અવાજ આવે છે? બોલો તો છોકરાનું નામ. હે? છોકરાનું નામ બોલો. છોકરાનું હરેશભાઈ વિનોદભાઈ બુટાણી. હરેશભાઈ વિનોદભાઈ બુટાણી. વિનોદભાઈ બુટાણી. કયું ગામ? સ્ટેશન જેતપુર તાલુકો. જેતપુર. જેતપુરનું કયું કામ કીધું? સ્ટેશન વાવડી. સ્ટેશન. હા સ્ટેશન વાવડી. હા. કામ શું કરે ભાઈ? ખેતી કરે. અમારે ખેતી જ છે. 15 વીઘા જમીન છે. હાલો. 15 વીઘા. હા. કેટલી આવક? હે? કેટલી આવક આવતી હશે? ઉંમર કેટલી એમ? 15 વીઘામાં કેટલી આવક આવતી છે વર્ષની?
એમાં એવું સાહેબ ઘણી વખત 5-6 ની આવે, ઘણી વખત 7-8 ની આવે, એવું તો થતું જ હોય વેલા મોડું થતું એટલે. હા બરાબર બરાબર. એટલે એમાં કઈ નક્કી નહીં, એટલે 4-5 તો આવે જ, એથી ઓછા ન આવે. બરાબર. પછી પછી વરસાદના આધારિત હોય. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં એક દીકરો દીકરી અને મા બાપ 2-3 જણા. એક દીકરો. હા. દીકરો. દીકરી તો હારે વૈદી છે. તે દીકરો. દીકરી સાથે છે એમ ને? હા, એ તો 15 વર્ષ થઈ ગયા. બરાબર બરાબર. તો અત્યારે 3 જણા જ કરવા, બરાબર ને? હા, 3 જ છે અને 4 રૂમ છે, એક મોટું ગોડાઉન છે. એમ? હા. વાડીએ ફેન્સિંગ કરેલું, વાડીમાં સારી છે. એમ? હા. અગાઉ કઈ તેમાં શું થયું તમારે? અગાઉ લગ્ન કર્યા તેમાં? એ તો સાહેબ લબડા વાળું હતું, એ અઠવાડિયે જ રહી હતી. આ ફોલ્ટ નતો એનું જેમ થયું હતું, સમજી ગયા? એટલે બહારથી લાવ્યા હતા? એ તો 9 માં કર્યું તો 7 માં, સમજી ગયા? ઓહો. પછી કીધું હા એ તમારે હવે કરવું જ નથી, એટલે પછી મેં કીધું હવે કઈ નહીં ભાઈ, બીજું શું કરવું. તમને એટલે બહારથી લાવ્યા હતા ઈ? કે ના ના, અહીંયા આવીને અમારે નાખ્યું છે. તો કેમ અઠવાડિયે જ રોકાણી? એનો ધંધો જ એવો હોય સાહેબ, તમે સમજી ગયા, ફોલ્ટ વાળા પૈસા પડાવવાના. સમજી ગયા? ફોલ્ટ વાળી હતી એમ? ફોલ્ટ એટલે શું ફોલ્ટ? ફોલ્ટ કરે એમ લાબડી ઉપર આમ કે એટલા પૈસા લઈ લેવાના, ભલે કરે એમ. એમ. અને એને 3-4 છોકરીઓને એવું કર્યું છે ને 9 છોકરીઓ હતી. એટલે એ ભાઈ 9 છોકરી હતી એમ? હા. તમારા વેવાય ને? હા, એટલે પૈસા લઈને આવું કરતા સમજે. અને બધી એમ કરતા? એટલે 4-5 તો મેં જોયું આવું કર્યું હતું, એટલે પછી કીધું આમાં તો આપણે ઘરી ગયા પછી તો શું થાય. જો ને એમ થયું. નકર અમે ખર્ચો અમે આપ્યો હતો એનો, સમજ્યા? હે? તો એવું કર્યું? તોય એવું કર્યું. એટલે શું કરો બીજું થયો જી? એટલે આમ કાયદેસર જ્ઞાતિના રિવાજ લગ્ન કર્યા હતા? હા, લગ્ન કર્યા હતા. હે? અને તો એવું કર્યું? તો એવું કર્યું. એને 3-4 છોકરીઓને એવું કર્યું, સમજ્યા? તો કેમ વાળા હતા આવી રીતે કરીને પૈસા કમાવા? હા ભાઈ, એવો ધંધો એને થઈ ગયો. હે? તો બહુ ખરાબ કહેવાય. તો બીજું તો સાહેબ એવું કરવું કે આપણને ખબર ન હોય એમાં. હા, સાચી વાત, સાચી. તમારી નાતમાં જ હતું એમ ને? હા, અમારી નાતમાં જ હતું, પટેલમાં જ. પટેલમાં જ? પટેલમાં તો એવું ઓછું થાય, પણ હવે પણ કઈ આમાં આવો સમાજ તો હતો જ સાહેબ, એવું ન હોય તમને લાગે. હા, કઈ આવું હતું. હે? બરાબર. કાંઈ વાંધો નહીં. હવે કયા સમાજમાં કરવું છે આપણે? ગણતરી કેવી છે? માણસ સાહેબ જાતિ ગમે માણસ સીધું જોઈએ છે ટૂંકમાં, સમજી ગયા તમે? સમજાય. જાતિ આમે નથી, એક આપણે જે ભંગી જાતિ આવે ને એમાં નહીં, એમ ટૂંકમાં, સમજી ગયા? એમાં વાઘરીમાં કે એમાં નહીં. પછી દલિત હોય તો હાલે એમ. હા, દેવી પૂજક કહેવાના, દલિત કહેવાના, બરાબર. હા, સારું છે ને? એવું છે સાહેબ. હા, બસ એમ. ભલે તો મેલ દેવું આપડે. યુટ્યુબ છોકરો ફોટો મોકલજો. અને હું શું તમને કઉ છું? હા, બોલો. આની ઉંમર છે 38-39 વર્ષ. હું તમને સહી ચોખવટ કરજો, પછી ડેટા આવે તો એમાં ક્યાં હટાડવાની? સારું કર્યું તમે કીધું. એટલે ચોખવટ ભરી વાત હોય તો જ મજા આવે. હા, એને પૂછ્યું નતું, બરાબર, સાચી વાત. હું તો પેલા કેવું પડે, પછી એમ કોઈ દીકરી એમ કે ભાઈ ઉંમર આ તો વધારે છે. હા, વધારે જેવું થાય તો પછી ઉપાધિ થાય, સાચી વાત. એટલે એમ પૂછું. પછી તમારે ધ્યાનમાં આમ સીધું હોય ને તો આપણે કરવું, એવું કઈ નથી. પછી જ્ઞાતિ ભલે ને ગમે એવું હોય ટૂંકમાં, પણ આ મેં તમને કીધું એમ. હા, એટલે એક વાઘરી અને ભંગી 2 માં નહીં, એમ સમજી ગયા? હા, વાલ્મીકી કહેવાનું. વાલ્મીકી એમ કહેવાનું. હા, દેવી પૂજક ને વાલ્મીકી નહીં, બીજું હોય તો કદાચ આપણે હરિજન હોય તો હાલે, એમાં દલિત માં કઈ વાંધો નહીં. બરાબર.
સમજી ગયા? હા તો ભલે કાંઈ વાંધો નહીં, કાંઈ છોકરાનો ફોટો મોકલી દીજો, બરાબર? હા આપણે એટલે આ તમારો વોટ્સએપ નંબર છે? આપણો વોટ્સએપ નંબર છે. હા હા એટલે આમાં મોકલો ને. મોકલી દો. હા 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 વાંધો. હા ભલે. હા હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો